નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે આ લેક્ચર સેશનની અંદર પદ્ધતિશાસ્ત્ર વિશેષ મોસ્ટ આઈએમપી લેક્ચર લઈને આવ્યા છે. બધા જ પ્રશ્નો ખૂબ 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 અગત્યના છે. ફટાફટ કોમેન્ટ સેક્શનની અંદર હેશટેગ એજસર કોમેન્ટ આપીએ, વિડીયોને લાઈક કરીએ અને હવે આપણે શરૂઆત કરીએ. ચાલો, પ્રથમ પ્રશ્ન છે પદ્ધતિ પ્રવિધિ છે. માફ કરજો, અહીંયા પ્રાવિધિ નહીં આવે, પ્રવિધિ આવશે. બરાબર, આ એક ચેક કરજો જરા. પ્રયુક્તિ અને પ્રવૃત્તિઓ વચ્ચેનો ભેદ જણાવો. તો પદ્ધતિ શું છે કે તમારે શું ભણાવવું છે. પ્રવિધિ શું છે કે તમે કેમ ભણાવશો. પ્રયુક્તિ શું છે કે બાળકો તમારી સાથે ભણે, તમારી સાથે એન્જોય કરે, બોરિંગ ન થાય, એની એક ડિવાઇસ છે. અને પ્રવૃત્તિ એ છે કે ભણાવવાનું જે તમે જે ભણાવ્યું છે એને પાકું કેમ કરાવશો. આ રીતના હું યાદ રાખવા માટે તમને સજેસ્ટ કરીશ. પદ્ધતિ શું ભણાવવું છે, પ્રવિધિ કેમ ભણાવીશ, પ્રયુક્તિ બાળકો ભણશે એના માટે શું કરીશ, અને બાળકો ભણી લીધા પછી યાદ રખાવવા માટે શું કરીશ. રહેશે યાદ? પાક્કું? ચાલો જોઈએ. પદ્ધતિ છે આ એક વ્યાપક અને લાંબા ગાળાની યોજના છે. શિક્ષક વિષય વસ્તુને વિદ્યાર્થીઓ સમક્ષ કઈ રીતે રજૂ કરશે તેની સમગ્ર રૂપરેખા એટલે પદ્ધતિ. મેં કીધું ને, શું ભણાવવું છે તમારે. બરાબર, વ્યાખ્યાન છે, પ્રયોગ કરાવવો છે, લેક્ચર લેવો છે કે પ્રયોગ કરાવવો છે, એવું શું કરવું અને કેવી રીતે કરવું એનો એક આ નકશો છે. તો જુઓ, તકનીક એટલે કે પ્રવિધિ શું છે. પદ્ધતિને અમલમાં મૂકવા માટે વર્ગખંડમાં લેવાતા ચોક્કસ પગલાં કે કૌશલ્યોને પ્રવિધિ કહેવાય. એક જ પદ્ધતિમાં જુદી જુદી પ્રવૃત્તિઓ હોઈ શકે. ઉદાહરણ તરીકે પ્રશ્નોત્તરી કરવી, શ્યામફલક એટલે કે કાળા પાટિયા પર કાર્ય કરવું. બરાબર. પ્રયુક્તિ શું છે તો કે વિદ્યાર્થીઓ બોર ન થવા જોઈએ અને શિક્ષણ રસપ્રદ લાગવું જોઈએ. એટલે તમે શું કરશો, યુક્તિઓ કરશો, જેમ કે વાર્તા, ઉદાહરણ, નાટ્ય કરવું, શૈક્ષણિક રમતો રમાડવી વગેરે વગેરે. અને ટેકનિક કહેવાય. અને પ્રવૃત્તિ શું છે તો કે તમે ભણાવી તો દીધું, પણ હવે એને યાદ રહેશે? તો યાદ રખાવવા માટે જ્ઞાન સાથે ગમત. વિદ્યાર્થીઓ પાસે પ્રત્યક્ષ જે કામ કરવામાં આવે તેને પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે નકશો દોરાવવો, પ્રયોગ કરવો, જૂથ ચર્ચા કરવી વગેરે વગેરે. બધા આઈએમપી પ્રશ્નો લીધા છે. આ તો પૂછવા જોઈએ એવા પ્રશ્નો લીધા છે. ફરી પાછો બોલું છું, પદ્ધતિ એટલે શું ભણાવવો છે, પ્રવિધિ કેવી રીતે ભણાવીશ, ભણાવતી સમયે બાળકોને રસ રહેશે અથવા તો રહેવો જ જોઈએ એના માટે શું કરીશ, અને ભણી લીધા પછી બાળકોને યાદ રખાવવા માટે શું કરીશ. ડન? ચાલો, વિડીયો પોઝ કરીને લખી લેજો આટલું. આગળ વધીએ, કારણ કે પછી પીડીએફમાં આવું બધું ન બોલાતું હોય ને, આ આપણે ટિપ્સ આપતા હોય. આ જે લોકો સ્કીપ કરીને જતા હોય એને ના ખ્યાલ હોય, એટલે તમે સળંગ જુઓ તો ખ્યાલ આવે. ચાલો, વર્ગ વ્યવહારમાં પ્રોફેસર નેટ ફ્લેન્ડર્સનું વર્ગીકરણ. આ તો છાપી જ લેજો, યાદ રાખી જ લેજો. પૂછાય કે ન પૂછાય, આઈએમપી તો છે જ. શાબ્દિક વર્તન છે, જેમાં પરોક્ષ પ્રભાવની અંદર 3-4 વાર્તા આવશે અને પ્રત્યક્ષની અંદર 3 આવશે. લાગણીનો સ્વીકાર કરવો વિદ્યાર્થીના પ્રોત્સાહન કે પ્રશંસા કરવી, વિદ્યાર્થીઓના વિચારનો સ્વીકાર કરવો અને વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા. જ્યારે પ્રત્યક્ષની અંદર છે વ્યાખ્યાન આપવું, માર્ગદર્શન કે સૂચનાઓ આપવી, વિદ્યાર્થીઓની ટીકા કરવી અને ક્લાસરૂમની અંદર સત્તા સ્થાપવી. વિદ્યાર્થીના વર્તનની અંદર 2 આવશે. એક આવશે 8મા નંબરમાં વિદ્યાર્થીઓ દ્વારા અપાતો પ્રતિભાવ, બરાબર, શિક્ષકના પ્રશ્નોનો જવાબ જેને કહીએ. અને 10મું આવશે, 9મું માફ કરજો, વિદ્યાર્થીઓ દ્વારા સ્ફુરિત રજૂઆત, એટલે કે વિદ્યાર્થી પોતાની મેરે પ્રશ્ન પૂછે. અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા તમારે યાદ રાખવાનું છે 5 નંબર, દેન 6 નંબર, દેન 7 નંબર, દેન 8 નંબર, પછી આ 9 નંબર અને પ્રોફેસર નેટ ફ્લેન્ડર્સ વાળું આ 10મું નંબર છે. વર્ગખંડમાં વ્યાપેલી ક્ષણિક શાંતિ અથવા અરાજકતા અથવા ખાલી માત્ર મૂંઝવણની સ્થિતિ. બરાબર? ચાલો, સૌથી અગત્યનો પ્રશ્ન છે માઇક્રો ટીચિંગનો અર્થ અને સંકલ્પના અને તેના સોપાનોની વિગતે ચર્ચા. ઓલરેડી આપણે ગણિત વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર લેક્ચર લીધો છે, એમાં સ્પેશિયલી ગણિત વિજ્ઞાન માટે લીધું છે. આ સામાજિક વિજ્ઞાન માટેનો જે લેક્ચર આવવાનો છે વેરી નેક્સ્ટ ડે, એમાં પણ આ આવવાનું છે. બરાબર, પણ એ વિષય વાઇઝ હશે. આ આપણે કોમન લીધું છે. અર્થ અને સંકલ્પના. માઇક્રો ટીચિંગ એટલે કે સૂક્ષ્મ અધ્યાપન એક શિક્ષક પ્રશિક્ષણ
ટીચર ટ્રેનિંગ માટેની એક પ્રયોગશાળાત્મક અને નિયંત્રિત તકનીક છે. આમાં જટિલ શિક્ષણ પ્રક્રિયાને નાના નાના ભાગોમાં વહેંચી દેવામાં આવે છે. સમય આનો હોય છે 5 થી 6 મિનિટ. વિદ્યાર્થીઓની સંખ્યા 5 થી 10. એ પણ તમારા સાથે ભણવાવાળા તાલીમ મિત્રો જ હોય છે. રેગ્યુલર જે લોકો પીટીસી ડીએલએડ કે બીએડ કરતા હોય એને ખ્યાલ હોય આ બધો. એક્સટર્નલ વાળાને થોડું તકલીફ પડે. પાઠ્યપુસ્તક એક જ નાનો મુદ્દો કોઈ કોન્સેપ્ટ લેવાનો એને ભણાવવાનો. કૌશલ્ય શું છે તો કે એક સમયે માત્ર એક શિક્ષણ કૌશલ્ય થાય. દાખલા તરીકે પ્રશ્ન પ્રવાહિતા અથવા તો શ્યામફલક પર કાર્ય, બરાબર, એવી રીતના કરવામાં આવતું હોય. માઇક્રો ટીચિંગના સોપાનો જુઓ. કુલ ચક્ર 36 મિનિટનું હોય. એમાં 6 સોપાનો ચાલે. પહેલા પાઠ આયોજન થાય જે વર્ગખંડની બહાર થાય. પછી તમે ભણાવો ક્લાસમાં, એને અધ્યાપન કહેવાય, જે 6 મિનિટ હોય. પછી તમને ફીડબેક આપવામાં આવે તમે કેવું ભણાવ્યું, એ 6 મિનિટ ચાલે. પછી તમારે શું સુધારની જરૂર છે એના માટે પુનઃ આયોજન કરવું પડે, જે પહેલા કરતા એક્ઝેક્ટ ડબલ મિનિટ થઈ જાય, 11 થી 12 મિનિટ થઈ જાય. પછી ફરી પાછું તમારે ભણાવવાની મિનિટ સમાન રહી, 6 જ મિનિટ ભણાવવાનું. અને પછી તમારે ફરી પાછા તમારા જ તાલીમાર્થી મિત્રો અને નિરીક્ષક તમને પુનઃ પ્રતિપોષણ આપતા હોય, એ પણ 6 મિનિટનું હોય છે. બરાબર. ચાલો હવે આગળ વધીએ. આગમન નિગમન પદ્ધતિ વિશે ચર્ચા અને ફાયદા અને ગેરફાયદા જણાવો. કેટલી વખત કીધું છે આ, બરાબર. આગમન, બરાબર, જુદા જુદા વિશિષ્ટ ઉદાહરણો રજૂ કરવામાં આવે અને એના આધારે વિદ્યાર્થીને સામાન્ય નિયમ કે સિદ્ધાંત આપવામાં આવે. જ્યારે નિગમન, સૌપ્રથમ નિયમ કે વ્યાખ્યા આપો, ઈ ગોખાવી નાખો અને પછી ઉદાહરણ આપો. બરાબર. ઉદાહરણ પરથી નિયમ તરફ અથવા તો વિશિષ્ટ પરથી સામાન્ય તરફ. ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. બેના મેરિટ્સ અને ડીમેરિટ્સ આપણે કેટલી બધી વખત ચર્ચા કરી લીધી છે, એટલે હું આગળ વધું છું. નિયમ પરથી ઉદાહરણ, ઉદાહરણ પરથી નિયમ, એટલે કે સામાન્ય પરથી વિશિષ્ટ, એના પણ મેરિટ્સ અને ડીમેરિટ્સ આપેલા છે. હ્યુરિસ્ટિક પદ્ધતિ, જેના પ્રોફેસર છે H.E. આર્મસ્ટ્રોંગ. બરાબર. આમાં હ્યુરિસ્ટિક જે શબ્દ છે ગ્રીક શબ્દ છે યુરિસ્કો પરથી આવેલો, અને એનો મતલબ થાય છે હું શોધી કાઢું છું, આઈ ફાઇન્ડ આઉટ ધેટ. બરાબર. આથી તેને શોધ પદ્ધતિ પણ કહે છે, આઈ ફાઇન્ડ આઉટ. એનો મુખ્ય વિચાર શું છે તો કે આ પદ્ધતિમાં વિદ્યાર્થી એક સ્વતંત્ર શોધક એટલે કે ડિસ્કવરર ની સ્થિતિમાં મુકાય છે. શિક્ષક માહિતી આપતો નથી, પરંતુ શિક્ષક એવી પરિસ્થિતિ સર્જે છે કે જેથી વિદ્યાર્થી જાતે અવલોકન, પ્રયોગ અને તર્ક કરીને સત્ય સુધી પહોંચે. અહીંયા આઈન્સ્ટાઈન કેમ ભૂલાય, હે ને? આઈન્સ્ટાઈને કીધું હતું કે હું કદી ભણાવતો નથી, પણ હું એવી પરિસ્થિતિ, એવું સ્થિતિનું નિર્માણ કરું છું કે વિદ્યાર્થી જાતે ભણે, શીખે. લાક્ષણિકતા શું છે એની? આ બાળ કેન્દ્રી પદ્ધતિ છે, જે આત્મનિર્ભરતા, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સમસ્યા ઉકેલનો આપણી અંદર વિકાસ કરતા હોય. સેતુપાઠ જે આવે છે, હવે આપણે એની ચર્ચા કરીએ. માફ કરજો, જસ્ટ અ સેકન્ડ, ક્યાંક વિચિત્ર જગ્યાએ પહોંચી ગયા હતા આપણે. ઓકે. સેતુપાઠની સંકલ્પના અને મહત્વ સમજાવો. સંકલ્પના શું છે? કોન્સેપ્ટ ઓફ બ્રીથ લેસન. તો માઇક્રો ટીચિંગમાં તાલીમાર્થી અલગ અલગ કૌશલ્યો છૂટાછવાયા શીખે છે, જેમ કે કોઈ એક પ્રશ્ન, બોર્ડ વર્ક વગેરે વગેરે. તમામ કૌશલ્યને ભેગા કરીને જ્યારે ખરા અર્થમાં વર્ગખંડમાં મોટો પાઠ એટલે કે મેક્રો પાઠ લેવાનો હોય, ત્યારે તે બંને વચ્ચે જે સાંકળ સધાય છે એના માટે જે પાઠ લેવો પડે એને સેતુ પાઠ કહેવાય. બરાબર. ખરેખર બીએડ ડીએલએડ રેગ્યુલર કરવું જોઈએ, એનું મેઇન રીઝન આ છે. બરાબર ને? ચાલો. મહત્વ છે તે માઇક્રો ટીચિંગ એટલે કે સૂક્ષ્મ અને મેક્રો ટીચિંગ એટલે કે વ્યાપક વચ્ચેનો સેતુ છે. તાલીમાર્થીમાં વર્ગખંડ પાઠ લેવાનો આત્મવિશ્વાસ વધારે છે. જુદા જુદા કૌશલ્યોને એક સાથે એક જ તાસમાં 15 થી 20 મિનિટમાં કેવી રીતે સાંકળવા, એનો આ એક પ્રાયોગિક મહાવરો આપે છે. સાતમું છે બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ એટલે કે બ્લૂમ્સ ટેક્સોનોમી. સર આ તો હવે પાકું થઈ જ ગયું છે, 100% થઈ જ જવું જોઈએ. જ્ઞાનાત્મક ક્ષેત્ર, ભાવાત્મક ક્ષેત્ર અને ક્રિયાત્મક ક્ષેત્ર. મગજ અને બૌદ્ધિક ક્ષમતાઓ સાથે જોડાયેલું છે અને એના 6 સ્તરો છે. બરાબર. મેં તમને અગાઉના લેક્ચરમાં પણ ક્યાંક કીધું હશે કે ત્રિકોણ છે, અને આવી રીતના એમાં સૌથી ટોચ ઉપર જે છે એ કોણ છે? મૂલ્યાંકન છે. પછી એમાં સુધારો કર્યો તો ક્રાથવોહરે. બરાબર. અને જે ક્રાથવોહલનો જે સુધારો છે એમાં સૌથી ઉપર મૂલ્યાંકનના બદલે શું મૂકેલું છે એ તમારે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. ક્રિયાત્મક સંશોધનનું મહત્વ સમજાવો. તો ક્રિયાત્મક સંશોધન એટલે શિક્ષક પોતાના વર્ગખંડ કે શાળાની રોજબરોજની જે વ્યવહારિક સમસ્યાઓ છે એને વૈજ્ઞાનિક ઢબે ઉકેલે. એનું મહત્વ છે અહીંયા તમને આપેલું છે. સ્થાનિક જે શાળાની સમસ્યાઓ છે એના ઉકેલ મેળવી શકાય.
શિક્ષકોમાં રૂઢિચુસ્તતા છે દૂર થાય અને વૈજ્ઞાનિક પ્રગતિકારક અભિગમ આવે. આ માટે કોઈ ભંડોળ કે બહારના નિષ્ણાતની જરૂર પડતી નથી. શિક્ષક પોતે જ સંશોધક બની શકે. બહુ તો આચાર્યની એડવાઇસ લેવાય અને શાળાના વાતાવરણ અને શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થાય. 9મો પ્રશ્ન જોઈએ. પાઠ આયોજન એટલે શું? જો પ્રશ્નોની હવે જવાબ વાહિતા છે મોટી થતી જાય છે, એટલે મોટા પ્રશ્નો છે આ. કોઈ પણ શિક્ષક વર્ગખંડમાં જતા પહેલા જે તે તાસ એટલે કે પીરિયડ દરમિયાન કઈ સામગ્રી, કઈ પદ્ધતિ, કેટલા સમયમાં અને કયા ઉદ્દેશ્ય સાથે ભણાવશે તેની જે પૂર્વ તૈયારી કે લેખિત બ્લુપ્રિન્ટ બનાવે એને પાઠ આયોજન કહેવાય. આવું આપણે પ્રાઇવેટમાં કરતા જ નથી, ઘણા લોકો નથી કરતા, પણ સરકારીમાં મિત્રો તમારે આ બધું કરવું પડે. બરાબર. પસંદગીના પાઠનું આયોજન એટલે કે નમૂનો, વિજ્ઞાન અથવા ભૌતિક વિજ્ઞાન. અહીંયા તમે કોઈ પણ અન્ય વિષય લઈ શકો છો. બરાબર છે. ચાલો, સામાન્ય માહિતી જેમ કે વર્ગ 9 વિષય વિજ્ઞાન, સમય 35 મિનિટ, એની જગ્યાએ વિષય સામાજિક વિજ્ઞાન 35 મિનિટ. શૈક્ષણિક ઉદ્દેશ્યો શું છે? તો કે વિદ્યાર્થીઓ બળની વ્યાખ્યા સમજે, ન્યૂટનના ગતિના નિયમોનું રોજિંદા જીવનમાં ઉપયોજન કરી શકે. એની જગ્યાએ તમે લખી લો કોમર્સનો કોઈ સબ્જેક્ટ પકડી લ્યો, એનો કોઈ ટોપિક લખી લ્યો. 9-10નું સામાજિક વિજ્ઞાન પકડી લ્યો, એનો કોઈ ટોપિક લખી લ્યો. ગુજરાતી વિષય પકડી લ્યો, એનો કોઈ ટોપિક લખી લ્યો. બરાબર ને. રેસનો ઘોડો ચલાવો, આપણને શું વાંધો છે, આવે છે ને ગુજરાતીમાં. શૈક્ષણિક સાધનો પકડી લ્યો, ચોક, ડસ્ટર, ચાર્ટ, કેરમ બોર્ડ અને કુકરીઓ. એ વિજ્ઞાનવાળા માટે જો ન્યૂટનની ગતિનો નિયમ સમજાવવો છે તો જડત્વ માટે આની જરૂર પડે, કેરમ બોર્ડ અને કુકરીઓની. જ્યારે સામાજિક વિજ્ઞાન હોય તો માત્ર ચાર્ટ સુધી અટકી જવાનું. બરાબર. અને અન્ય કોઈ વિષયવાળા હોય તો તમારે શું ભણાવવાનું છે અને એના માટે શું સામગ્રી જોઈએ એનો તો તમને આઈડિયા હોય જ, એ લખી લેવાનું. પ્રસ્તાવના, વિષય સ્થાપન, દ્રઢીકરણ અને પછી ગૃહ કાર્ય. બરાબર. ચાલો હવે આગળ વધીશું આપણે. બ્લુપ્રિન્ટ એટલે શું આપણે ઓલરેડી એને ડિસ્કશનમાં લઈ ગયા છે, તેમ છતાં એક વખત જોઈ લઈએ કે બ્લુપ્રિન્ટ એટલે પ્રશ્નપત્રનું ત્રિપરિમાણ દર્શક કોષ્ટક. પરીક્ષા માટે આદર્શ અને વસ્તુલક્ષી પ્રશ્નપત્ર તૈયાર કરવા માટે બનાવવામાં આવતા નકશાને બ્લુપ્રિન્ટ કહે છે. તે ત્રિપરિમાણીય હોય છે કારણ કે તેમાં મુખ્ય 3 બાબતોનો ભારાંક છે: શૈક્ષણિક ઉદ્દેશ્યો, પાઠ્યવસ્તુના મુદ્દા એટલે કે પ્રકરણો અને પ્રશ્નોના પ્રકાર. મિત્રો, આપણે જે ગણિત વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર લેક્ચર 1 અને લેક્ચર 2 લીધો છે, એમાં લેક્ચર 2 ની અંદર ઇન ડિટેલ આપણે આની ચર્ચા કરી છે. ઇન ડિટેલ. જો હજુ સુધી તમે વિડીયો ના જોયો હોય તો ફટાફટ જોઈ લો, એમાંથી તમને ઘણું બધું શીખવા મળશે. ચાલો આગળ વધીએ. શિક્ષણમાં શું ઉપયોગિતા છે? તો કે પ્રશ્નપત્ર છે એ સંતુલિત બને, કોઈ એક જ પ્રકરણમાંથી ઘણું બધું પૂછાઈ જતું નથી, એટલા માટે. પેપરમાં વસ્તુલક્ષિતા અને વિશ્વસનીયતા જળવાય છે. અને અંતે વિદ્યાર્થીઓ શિક્ષકોને કયા મુદ્દાને કેટલું મહત્વ આપવું તેનો સ્પષ્ટ ખ્યાલ આપી શકે એટલા માટે. આગળ જોઈએ SSP, માફ કરજો, ASP. અહીંયા લખવામાં જ પૂરેપૂરી મિસ્ટેક છે, એટલે મને પણ 2-3 વખત વાંચવામાં મિસ્ટેક થઈ ગઈ. દેટ ઇઝ NEP 2020 અનુસાર શાળામાં શિક્ષકની ભૂમિકા અંગે ચર્ચા કરો. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 શિક્ષકોને શિક્ષણ પ્રક્રિયાના કેન્દ્રમાં મૂકે છે અને તેની ભૂમિકા બદલીને નીચે મુજબ સૂચવે છે. પહેલું છે સુવિધાદાતા એટલે કે ફેસિલિટેટર, તમે જોઈ શકો છો. નવીન પ્રયોગકર્તા, એ પણ તમે જોઈ શકો છો. તકનીકી સજ્જતા એટલે કે ડિજિટલ સાધનો, દીક્ષા છે, સ્વયં છે, વગેરે વગેરે, જીશાલા છે. સર્વગ્રાહી મૂલ્યાંકન કરતા એટલે કે 360 ડિગ્રીનું સર્વાંગી મૂલ્યાંકન કરવું. બરાબર ને મિત્રો. હવે આગળ વધીએ તો પ્રશ્ન ક્રમાંક 12 તરફ આપણે જોવાનું છે. એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓના શિસ્ત અને નૈતિક મૂલ્યોનું સિંચન કેવી રીતે કરશો? તો આપણને ખ્યાલ છે આપણે પોતે આદર્શ બનવું પડશે. આપણે એવા મૂલ્ય આધારિત વાર્તા અને પ્રસંગો એમને કહેવા પડે, એના મહાપુરુષોની ચર્ચા કરાવવી પડે. સ્વશિસ્ત પર ભાર મૂકવાનો, એ પણ શિસ્તમાં રહે, આપણે પણ શિસ્તમાં રહીએ. દંડ કરવાનો નથી, કલમ યાદ છે ને? ચાલો. અને જવાબદારી સોંપવી. મેન્સ પ્રિલિમ્સ માટે કલમ કરતા હોય, અહીંયા તો કોઈ ખાસ જરૂર નથી એની. બરાબર. જવાબદારી સોંપવી અલગ અલગ સમિતિઓ બનાવીને. જોઈએ આગળ. 13મું છે શિક્ષણમાં પ્રકલ્પ પદ્ધતિ એટલે શું અને એના સોપાનો જણાવો. તો કિલપેટ્રિક આના પ્રણેતા છે. બરાબર. અને એને પ્રોજેક્ટ પદ્ધતિ પણ કહેવાય. બરાબર. અને એની અંદર સોપાનો જોઈએ તો પરિસ્થિતિનું નિર્માણ કરવું, આયોજન, પસંદગી અથવા તો કાર્યક્રમની રૂપરેખા. ચોથું છે કાર્ય યોજનાનો અમલ. 5મું છે મૂલ્યાંકન અને 6થું છે નોંધણી. એના લાભ પણ છે એટલે કે મેરિટ્સ પણ છે અને ડીમેરિટ્સ પણ છે. અત્યંત ખર્ચાળ છે, વધારે સમય લાગે છે, નિયમિત જે અભ્યાસક્રમ છે એ ખોરવાય છે. આગળ વધીએ
તો અહીંયા આપણો જે સેશન છે લેક્ચર સેશન એ મિત્રો પૂર્ણ થાય છે. આપણે લગભગ બધા જ આઈએમપી પ્રશ્નોને આવરી લીધા છે. હવે પદ્ધતિશાસ્ત્રમાં આનાથી વિશેષ ગણિત વિજ્ઞાનવાળાએ કશું કરવાનું બાકી રહેતું નથી. ઇવન સામાજિક વિજ્ઞાનવાળાએ પણ કશું કરવાનું રહેતું નથી. આપણા 2 લેક્ચર સામાજિક વિજ્ઞાન પદ્ધતિ 1 પદ્ધતિ 2 જોઈ લેજો. સાથે સાથે અન્ય વિષયો તમે ખાસ કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમારે કયા વિષયની પદ્ધતિશાસ્ત્ર જોઈએ છે. આપણે નેક્સ્ટ કોમર્સ વિશે વિચારીએ છીએ, પણ કોમેન્ટ્સ ઘણી બધી ઓછી છે. જો વધારે કોમેન્ટ્સ આવશે તો હું શ્યોરિટી આપું છું કે આપણે કોમર્સ માટે પણ પદ્ધતિશાસ્ત્ર લઈ આવશું. અને ખાસ પીટી વાળા માટે અમારી સૌ પ્રથમ પ્રાયોરિટી છે. પણ પીટી વાળા તમારી કોમેન્ટ્સ લગભગ 10ની આસપાસ છે. થોડી કોમેન્ટ્સ વધારે આપો તો અમને પણ ઈચ્છા થાય, તો અમે પણ તમારા માટે વિચારીએ. કારણ કે લગભગ પીટીનું પદ્ધતિશાસ્ત્ર કોઈએ ભણાવ્યું હોય એવું મારા ધ્યાનમાં નથી. તો આપણે ટ્રાય કરીશું. બરાબર છે.